સ્વસ્થ રહેવા માટે સારું અને સંતુલિત આહાર લેવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ કેટલીક વાર એવું પણ જોવામાં આવે છે કે જ્યારે ખાવાનું ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું હોય તો પોતાના પર કંટ્રોલ રાખ્યા સિવાય તમે જરૂરિયાતથી વધુ ખોરાક લઈ લો છો. જ્યારે આવી સ્થિતિ થાય છે ત્યારે લોકો પોતાના પેટ અને મનની એક વાત નથી સાંભળતા અને માત્ર સ્વાદના ચક્કરમાં ઘણું બધું ખાવાનું ખાઈ લે છે, જેના કારણે પેટમાં ભારેપણું અને પેટ ફૂલવાની લાગણી થાય છે. મોટાભાગના લોકો અતિશય ખાધા પછી આરામ કરવા માટે સૂઈ જાય છે, પરંતુ તેનાથી તેમને કોઈ જ ફાયદો થતો નથી. તો આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ? કેટલીક એવી સરળ ટિપ્સ છે જેના વિશે આપણે આજે આ વિડીયોમાં જાણીશું, જેની મદદથી તમારા પેટના ભારીપણુંથી તમને રાહત મળશે. જો તમે વધારે પડતું ભોજન ખાધું હોય અને સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તો જમ્યાના અડધા કલાક પછી તમે 1 ગ્લાસ હૂંફાળા પાણીમાં શેકેલું જીરુંનો પાવડર, કાળું મીઠું અને અડધા લીંબુનો રસ નિચોડીને તમે પી શકો છો. આનાથી તમારા પેટમાં જે ભારેપણું તમને થતું હોય તેનાથી તમને રાહત મળશે. કાકડીમાં ભરપૂર માત્રામાં ફાઇબર જોવા મળે છે અને કાકડીનું સેવન તમારે કરવું જોઈએ ખાતી વખતે, અને ખાવાના અડધા કલાક પછી તમે કાકડીને કાપીને ખાઈ શકો છો. કાકડીમાં ફાઇબરની માત્રા સારી હોવાના લીધે તમારા ખોરાકને પચાવવામાં તે મદદ કરશે. ક્યારેક ભારે ખોરાક અથવા તળેલું ખાધા પછી એસિડિટીની સમસ્યા થઈ શકે છે, તમને છાતીમાં અગન બળી શકે છે. પરંતુ જો તમે આવું ઈચ્છતા ના હોય કે તમને એસિડિટી થાય તો તમે જ્યારે વધુ પડતું ખાઈ લો ક્યાં તો પછી હેવી ખોરાક ખાઈ લો તેલ મસાલાવાળું, તો તેના પછી તમે હૂંફાળા પાણીનું સેવન કરો. આવું કરવાથી એસિડિટીની સમસ્યાથી તમે બચી શકો છો. અને આ વિડીયોને તમે જરૂરથી શેર કરજો અને મારી ચેનલ સાથે જરૂરથી જોડાઈ રહેજો.